ઘણા બધા ખેડૂત મિત્રો અમને એક સવાલ કરતા હોય છે કે શું ખેતીની આવક પર ઇન્કમ ટેક્સ લાગે ખરો? અમે કહીએ છીએ હા, પણ જો તમારી ખેતી સાથે બીજી કોઈ વધારાની આવક હોય તો તમને ખેતીની આવક પર પણ ઇન્કમ ટેક્સ લાગી શકે છે. નમસ્કાર, હું છું આપનો ખેડૂત મિત્ર વિનોદ. આપ જોડાયા છો ખેડૂત પોથી સાથે. હવે તમારી ખેતીની આવક સાથે જો વધારાની બીજી આવક હોય અને એને આપણે કેલ્ક્યુલેટ કરીએ તો એમાં તમને કદાચ ખેતીની આવક પર પણ ઇન્કમ ટેક્સ ચૂકવવો પડે એવું બની શકે છે. ઉદાહરણની રીતે સમજીએ તો તમારી 5 લાખ રૂપિયાની ખેતીની આવક છે અને 10 લાખ રૂપિયાની ખેતી સિવાયની આવક છે. હવે તમે કહેશો કે 5 લાખની ખેતીની આવક પર તો કોઈ ટેક્સ છે નહીં અને 10 લાખની જે વધારાની આવક છે તો એ નવા ઇન્કમ ટેક્સના જે રિઝીમ છે એમાં એ 12 લાખ સુધી ટેક્સ ફ્રી છે, તો મારે 15 લાખ ઉપર કોઈ ટેક્સ નહીં આપવાનો? ના, એવું નથી. હવે આવો તમને એની ગણતરી સમજાવીએ. હવે આ ગણતરી સમજો કે તમારી 5 લાખની ખેતીની આવક અને 10 લાખની અધર આવક, એટલે તમારી ટોટલ આવક થઈ 15 લાખ રૂપિયા. 15 લાખનો ટેક્સ ગણવા જઈએ તો એ ટેક્સ થાય 1.5 લાખ રૂપિયા. 5 લાખ તમારી જે ખેતીની આવક છે એ, અને નવા રિજીમ પ્રમાણે 3 લાખ રૂપિયા સંપૂર્ણ ટેક્સ ફ્રી છે. એટલે 8 લાખ રૂપિયા ઉપર જો તમને ટેક્સ ગણીએ તો એ ટેક્સ થાય છે 35,000 રૂપિયા. હવે પહેલા જે આપણે ગણેલું તેમાં તમારો ટેક્સ થતો હતો 1.5 લાખ રૂપિયા. 3 લાખ પ્લસ 5 લાખ ગણ્યો એ ટેક્સ થયો 35,000 રૂપિયા. એટલે 1.5 લાખમાંથી આ 35,000 રૂપિયા માઇનસ કરો એટલે 1,15,000 રૂપિયા તમને ટેક્સ ચૂકવવા પાત્ર રકમ બને છે. આ જે ગણતરી છે એ એટલા માટે તમને સમજાવીએ છીએ કે ઘણા બધા ખેડૂતો એવી અવઢવમાં હોય છે કે આપણને કોઈ પ્રકારનો ટેક્સ લાગશે નહીં કારણ કે ખેતીની આવક પર ટેક્સ નથી. પણ જો તમારી આ પ્રમાણે આવક અથવા તો તમારી જે આવક હોય તેને આ પ્રમાણે તમે ગણી શકો છો. જય જવાન, જય કિસાન.